હલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું મિસલ પાઉં, અને એ પણ એક અલગ રીતે જ મુંબઈ સ્ટાઇલમાં. जिसका जो तरी बनेगी ना वो एक अलग રીતથી બનશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા ગરમ પાણી મૂક્યું, પાણી ઉકળે છે એ ટાઈમે એમાં છે ને ફણગાવેલા મઠ નાખ્યા. મઠ બોઇલ થાય છે, થોડાક બાફવાના છે મઠ, એટલે મઠનો કલર સારો આવે એના માટે એમાં મીઠું ને હળદર નાખ્યું. અને અહીંયા આપણે જે પેસ્ટ બનાવવાની છે, જે અલગ રીતની પેસ્ટ છે, જે એક અલગ પ્રકારની પેસ્ટ છે, એના માટે આપણે આ તૈયાર કર્યું. એમાં આપણે જે કઢાઈમાં બધા ખડા મસાલા નાખ્યા, જીરું નાખ્યું, આખા ધાણા નાખ્યા, અને એક મુઠ્ઠી આપણા સફેદ તલ નાખ્યા. અને પછી મેં એક બાઉલ ડુંગળી નાખી, અને પછી મેં અડધું બાઉલ નારિયેળનું છીણ નાખ્યું. અહીંયા તમારી પાસે જે પ્રકારનું નારિયેળ હોય તે વાપરી શકો, તાજું પણ ચાલે, સૂકું નારિયેળ પણ ચાલે. આ બધાને હવે સરખી રીતે આપણે પકાવવાનું છે. અને આપણા અહીંયા મઠ પણ બોઇલ થાય છે. મઠને છે ને આપણે થોડું વધારે પાણી નાખીને બોઇલ કરવા મૂક્યા છે, કેમ કે મઠનું પાણી છે એમાંથી આપણે મિસલ પાઉંની તરી બનાવવાની છે. અને અહીંયા આપણી ડુંગળી અને નારિયેળનું છીણ નાખેલું, બધા ખડા મસાલા નાખેલા જે પેસ્ટ બનાવી છે તેને આપણે બરાબર સાતળી રહ્યા છીએ. થોડાક તેલમાં પણ સરખું સતળાય એવી રીતે એને હલાવીને જે આપણી ડુંગળી છે થોડી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળવાનું છે. જોઈ શકાય છે કે આપણી ડુંગળી અને નારિયેળનું જે છીણ છે એ બરાબર સતળાઈ ગયું છે. મેં અહીંયા છે સૂકું નારિયેળનું છીણ લીધું છે, પણ જો તમારી પાસે જી પણ નારિયેળ હોય તે વાપરી શકાય. આપણા મઠ બોઇલ થઈ ગયા છે, એને મેં એક છાનીમાં કાઢી લીધા છે, અને એનું જે પાણી છે તે પણ રાખવાનું જ છે, કેમ કે આપણે તે પાણીની તરી બનાવવાની છે. અને અહીંયા એક મિક્સરનું બાઉલ લીધું છે, તેમાં જે મેં સાતળેલું બધો મસાલો છે એમાં નાખી અને એની હવે આપણે પેસ્ટ બનાવી છે. તો જોઈ શકાય છે આપણી પેસ્ટ તૈયાર છે. હવે કઢાઈ લીધી છે, એમાં મેં એક ચપટી હિંગ નાખી છે, પછી એમાં લાલ મરચું પાવડર, નમક અને હલ્દી પાવડર નાખ્યા. આ બધું સતળાઈ ગયું એટલે જે આપણે પેસ્ટ બનાવી છે ને એમાંથી એક મોટી ચમચી ભરી અને એ પેસ્ટ અહીંયા નાખવાની છે. આ પેસ્ટને હવે બરાબર સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને ધીરે ધીરે હલાવવાની છે. અને અહીંયા આપણે આપણો ગેસ છે પણ એ મીડિયમ રાખવાનો છે, વધારે ફૂલ પણ નહીં અને વધારે સ્લો પણ નહીં. અને હવે આપણે જે છે બોઇલ કરેલા મઠ છે એ હવે આમાં આપણે ઉમેરીશું. જોઈ શકાય છે કે આપણી જે ગ્રેવી છે બરાબર પાકી ગઈ છે, અને એમાં બધા મસાલા પણ એડ કરી દીધા છે. અને આપણા મઠ બોઇલ કરેલા છે, જે આપણે આમાં પેસ્ટ નાખી છે ને એને લીધે આમાં છે ને મઠમાં ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આપણું એક પેલું જ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે જે મઠનું છે. હવે આપણે બીજું એક બટેટાનું પૂરણનું બનાવવાનું છે. જે મિસલ પાવમાં આપણે મઠ, પછી બટેટાનું પૂરણ અને પછી તરી, આ રીતે આપણે એને સર્વ કરવાના છીએ. તો આપણા મઠ રેડી થઈ ગયા છે. હવે પાછી મેં કઢાઈમાં એક તેલ લીધું, એમાં એક ચપટી હિંગ નાખી, એક બાઉલ કાંદા નાખ્યા. કાંદા બરાબર સતળાઈ જાય પછી આપણે એમાં ટમેટાં એડ કરીશું. તમે જોઈ શકો છો જો આપણા કાંદા છે એ સતળાઈ ગયા છે, થોડાક પાકી ગયા છે. પછી આપણે એમાં એક બાઉલ જેટલા ટમેટાં નાખ્યા. આપણા ટમેટાં બરાબર સતળાઈ જાય પછી આપણે એમાં બધા મસાલા એડ કરીશું. આ આપણે એક બીજું પૂરણ બટેટાનું બનાવીએ છીએ. અહીંયા જોઈ શકાય છે કાંદા અને ટમેટાં તેલમાં બરાબર સતળાઈ ગયા છે. હવે આપણે આમાં બધા મસાલા એડ કરીશું, જેમાં લાલ મરચું પાવડર, હલ્દી પાવડર, નમક. આ મસાલા એડ કરી આપણે એને બરાબર પાછા મિક્સ કરીશું. બધું બરાબર મેચ થઈ જાય પછી આપણે પહેલેથી જ એક બાઉલ જેટલા બટેટા બોઇલ કરી અને એને મેચ કરીને રાખ્યા છે એ બટેટાનું પૂરણ ઉમેરશું. જો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બટેટાનું પૂરણ ઉમેર્યું. આ મિસલ પાઉં છે ને એક અલગ રીતે તૈયાર થશે. જે તરી છે ને એ તરી બનાવવાની રીત અલગ છે.
કેમ કે મુંબઈ મહારાષ્ટ્રમાં આ રીતે તરી બનાવે છે જે એક અલગ છે અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો આપણું અહીંયા બીજું બટેટાનું પૂરણ તૈયાર છે. હવે એને આપણે થોડા તાજા ધાણા નાખી અને એક બાઉલમાં કાઢી લેશું. હવે મેં એક કઢાઈમાં તેલ લીધું છે. અહીંયા આપણે તેલ થોડુંક વધારે લેવાનું છે. પછી એમાં એક ચપટી હિંગ નાખી અને આ મેં છે ને એક ખાંડીને લીધેલી લસણની ચટણી નાખી છે કે જેના લીધે આપણે તરીમાં છે ને લસણની ચટણી વધારે હોય છે અને એમાં થોડુંક લસણ પણ વધારે હોય છે. તો મેં મરચું પાવડર ઓછો અને લસણ વધારે નાખી અને એક પેસ્ટ બનાવી હતી એ નાખી. પછી મેં એમાં થોડુંક નમક નાખ્યું. નમક અહીંયા મેં થોડું ઓછું લીધું છે કારણ કે આપણે મઠનું પાણી લીધું છે એ પાણીમાં ઓલરેડી નમક નાખેલું છે. અને હવે અહીંયા હું 2 મોટી ચમચી જે પેસ્ટ બનાવી છે કાંદા અને નારિયેળના છીણની ખડા મસાલા નાખી અને આપણે પેસ્ટ રેડી કરી છે એ પેસ્ટ નાખી છે. આ પેસ્ટની અંદર બધા જ મસાલા આવી જાય છે, જેમાં આપણે મરી નાખ્યા છે, તજ નાખ્યા છે, કડી પત્તા નાખ્યા છે, તેજ પત્તા નાખ્યા છે, તલ નાખ્યા છે. એટલે એમ કહી શકાય કે ખડા મસાલા બધા જ નાખ્યા છે એ પેસ્ટની અંદર આવી જાય છે, જેને લીધે આપણે મિસલનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને એની અંદર કાંદા અને નારિયેળનું છીણ છે ને એ પણ સતડાઈ ગયું છે એટલે એનો એક અલગ જ ફ્લેવર આવે છે, જેના કારણે આપણી જે નોર્મલી બનાવતા હોઈએ છીએ તરી એનાથી આ તરી બહુ અલગ પ્રકારની બનશે. તો તમે જોઈ શકો છો કે આપણે તરીનો વઘાર થઈ ગયો છે. હવે આમાં વધારે પાણી નાખી અને આને ખૂબ ઉકળવા દઈશું અને બરાબર પાકી જશે પછી આપણે એમાં તાજા ધાણા નાખીશું અને થોડુંક ઠંડુ પડશે પછી આપણું જે તેલ છે એ ઉપર આવી જશે. તો આ રીતે આ એક અલગ પ્રકારની તરી છે. આ મુંબઈ સ્ટાઇલ તરી છે. આનો ટેસ્ટ બહુ જ સરસ મિસલમાં આવે છે. જોઈ શકાય છે ને કે આપણું તેલ બરાબર ઉપર આવી ગયું છે. આપણી તરી રેડી થઈ ગઈ છે. હવે આ બધું સર્વ કરશું. એકદમ મુંબઈમાં જે રીતે સર્વ કરે એ રીતે આપણે મિસલ તૈયાર છે. તો આપણે એક બાઉલ લીધું છે, મોટું બાઉલ લીધું છે. એમાં સૌથી પહેલાં થોડાક આપણે બટેટાનું પૂરણ લીધું. જો મેં અહીંયા બધા 2 સબ્જી સૂકી બનાવી છે જેને લીધે આપણે તરી વધારે વાપરશું. હવે આ મઠ છે. આ મઠ પણ બહુ જ ટેસ્ટી બને છે કારણ કે આપણે એ મઠની અંદર પણ જે તૈયાર કરેલી પેસ્ટ છે એ ઉમેરી છે કે જેમાં બધા મસાલા છે. આમાં કોઈ અલગથી ઉપરથી મસાલા નાખવાની જરૂર નથી પડી. હવે આપણે આ રેડીમેડ નમકીન છે એ નમકીન ઉમેરીશું. અને મિસલમાં છે ને મિક્સ ચવાણું હોય છે એટલે આપણે એ રેડીમેડ જ લેવું પડે છે. તો એકદમ ખટ્ટા મીઠા રેડીમેડ નમકીન છે એ નમકીન ઉમેરીશું. પછી આપણે જે તરી તૈયાર કરી છે ને એ તરી વધારે ઉમેરીશું અને અહીંયા તરીની વધારે જરૂર પડે છે. આપણે આખું બાઉલ તરીથી ભરી લેવાનું છે કેમ કે આપણે 2 સબ્જી પણ સૂકી છે પછી આપણું ચવાણું સૂકું છે એટલે આપણે 3-4 ચમચા તરી નાખશું ને ત્યાં સુધી તો એ પી જ જશે. પછી એના રસ માટે બીજા 3-4 ચમચા નાખવા પડે છે. એટલે આપણે એટલા પ્રમાણમાં તરી બનાવવાની પણ અને એટલા પ્રમાણમાં આપણે આપણા બાઉલમાં નાખવાની પણ. અને પછી ઉપરથી આપણે બસ ઝીણા સમારેલા કાંદા નાખવાના છે. પછી ઉપરથી લીંબુ નાખવાનું છે અને પછી આ મિસલને આપણે પાંવારે સર્વ કરશું. કેમ કે જે આ મિસલ છે ને એનો પાંવારે બહુ સરસ ટેસ્ટ આવે છે. ઘણા એને બ્રેડ આડે પણ ખાતા હોય છે પણ આ મિસલનો ટેસ્ટ પાંવારે બહુ સરસ આવે છે. તમે બ્રેડ આરે પણ ખાઈ શકો છો. તો આપણું એકદમ મુંબઈમાં જે રીતે બને છે એ રીતનું મિસલ પાઉં તૈયાર છે. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એકવાર બનાવી જુઓ. અને જો તમારે કંઈ સજેસ્ટ કરવાનું હોય તો કોમેન્ટમાં કરો. પ્લીઝ સબસ્ક્રાઈબ.